ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને સવારના વાગી ગયા છે 10:30. આપણે પૂગી ગયા છીએ ગોકુલની અંદર. ગોકુલમાં આ ગલી છે એ દાન ગલી તરીકે ઓળખાય છે. તો આપણે જઈએ છીએ નંદ યશોદા ભવને, કે જે જગ્યાએ ભગવાન કૃષ્ણને વાસુદેવ છે એ મૂકવા માટે આવ્યા હતા તે સ્થળે. ગોકુલની ગલીઓ બહુ સાંકડી છે, સાવ સાંકડી ગલીઓ છે. સામે જે ગેટ દેખાય છે તે નંદ યશોદા ભવનનો ગેટ છે, અને ત્યાંથી અંદર છે એન્ટ્રી થવાનું છે. મિત્રો, આપણે ફાઇનલી છે એ પૂગી ગયા છીએ નંદ યશોદા ભવને, કે જે જગ્યાએ નંદ બાબા રહેતા હતા તે સ્થળ. નંદ યશોદા ભવન તરીકે છે આ ગેટ ઓળખાય છે. ને અહીંયા આપણે તિલક કરીએ છીએ. તિલક વાળા ભાઈ મળી ગયા, તે તિલક છે એ આપણે લગાવીએ છીએ. અહીંયા રાધે રાધે નું તિલક કરી લીધું છે. ઉર્વીબેન પણ તિલક છે એ લગાવી લીધું છે. ઓલરેડી તિલક કરીને તૈયાર થઈ ગયા છીએ. હવે અમારે જવાનું છે અંદર દર્શન કરવા માટે. યશોદા ભવન છે, આ ભગવાનનું ઘર છે. આ જોઈ શકો છો, અહીંથી દેખાય છે. આવી ગયા છીએ ભગવાનના ઘરે, નંદ યશોદા ભવન. અહીંયા જોઈ શકો છો તમે. અમે બધા, હું અને મારા પપ્પા ને બધા આવી ગયા છે. નંદ યશોદા ભવન, ભગવાનના ઘરે છે, અમે આવી ગયા છીએ. તો અહીંયા મહાદેવની મૂર્તિ છે, અને એની પરિક્રમા છે, 3 પરિક્રમા છે લગાવવાની છે. જોઈ શકો છો. પરિક્રમા લગાવવાની પરિક્રમા લગાવ. તો આપણે છે અહીંથી અંદર પ્રવેશ કરવાનો છે. જો હું તમને વિડીયોની અંદર બતાવું, ભગવાન કૃષ્ણનો જન્મ તો મથુરામાં થયો હતો, પણ એની જે છઠ્ઠી છે એ અહીં ગોકુલમાં થઈ હતી. અને સામે જે દિવાલની અંદર સાથિયા પૂરેલા દેખાય છે, એ બધા સાથિયા છે ને એ ગાયના છાણથી કરેલા સાથિયા છે. અને અહીં એવી માન્યતા છે કે અહીંયા કોઈ પણ માણસ છે પોતાની માનતા રાખે તો એ માનતા છે એ પૂરી થાય છે. તો આ છે ભગવાન કૃષ્ણની છઠ્ઠી થઈ હતી ને એ જગ્યા. જો बोलो राधे राधे। રાધે રાધે. अभी देखो, ये भगवान ની छठी, અહીંયા ભગવાન 6 दिन ना हुआ। નીચે નીચે तो બેસો. भगवान की माता यशोदा भगवान की छठी पूजने आई, तो वो छठी यहाँ पूजा है। और भगवान की जो मौसी थी ना, पूतना, પૂતના. वो भगवान को लेकर उड़ गई थी। तो कोई ब्राह्मण भोजन करने नहीं आया, कोई गरीब यहाँ खाना खाने नहीं आया। तो अपन लोग जन्माष्टमी से 1 दिन पहले प्रभु का अपन छठ मनाते, जिसको छठ पूजन बोलते, वो इसी जगह पर होता है। तो माता यशोदा ने भगवान का छठी 1 साल के बाद पूजा था। तो इसीलिए जन्माष्टमी से 1 या 2 दिन पहले, छठ वाले दिन, भगवान की छठी पूजती। ये गोबर के साथ ही है। जिन माता बहन के घर में पुत्र का बधाई नहीं होता है, साल का साल बीत जाता है, तो वो माता बहन लोग यहाँ गोबर का साथिया बना के जाते हैं। 11 महीने में प्रभु उनका घर में आनंद करता है। बोलो आनंद भगवान की। अब मुक्ति बोलो पापा भैया, चले कन्हैया, ચલે કનૈયા, दाऊ जी को भैया, રાવજી કો ભૈયા. कृष्ण कन्हैया।
તો ભગવાન કૃષ્ણને છઠ્ઠી જે જગ્યાએ થઈ હતી તે જગ્યાના દર્શન કરી લીધા છે. પછી ભગવાનને ઠાકોરજીને ઝુલાવ્યા છે અને દર્શન કરીને અમે નીકળી ગયા બહાર. તો મિત્રો ગોકુલની ગલીઓ છે ને એ ખૂબ જ સાંકડી ગલીઓ છે. જો તમને હું બતાવું આ ગલીઓ કેટલી સાંકડી છે. ભગવાનના સમયથી છે એ આ ગલીઓ આમ નામ છે, એટલે સાંકડી ગલીઓ છે. અને અહીંયા આપણે છે એ આ વિડીયો છે એ પૂરો કરીએ. પાછા નવા વિડીયોની અંદર ફરી મળીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.